હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. હું રોજ છે એકનો એક નાસ્તો ખાઈને કંટાળી ગઈ છું, એટલે આજે મેં વિચાર્યું કે હું સવારમાં છે મગની દાળના ઢોકળા બનાવું. તો જે રીતથી મેં ઢોકળા બનાવ્યા છે એ રીત હું તમારી સાથે શેર કરું છું કે મેં મગની દાળના ઢોકળા છે કઈ રીતે બનાવ્યા છે. માત્ર 15 મિનિટમાં જ છે આ ઢોકળા બનીને રેડી થઈ જાય છે, અને તમે તમારા બાળકોને છે સ્કૂલ બેગમાં જો આ નાસ્તો ભરીને દેશો તો ઝટપટથી છે આ નાસ્તો ખાલી થઈ જશે. અને તમને બધાને ખબર છે કે મગની દાળમાં છે પ્રોટીન બહુ હોય છે, એટલે પ્રોટીનથી ભર્યો નાસ્તો, એક હેલ્ધી નાસ્તો છે, તમે સવારમાં ખાશો. ચોક્કસથી એકવાર ટ્રાય કરજો. તો એની માટે છે મેં 1/4 જેટલો છે રવો લીધો છે. અહીંયા આપણે રવાના ઢોકળા નથી બનાવતા, આપણે ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીએ છીએ, એટલે થોડું બાઇન્ડિંગ રહે એના માટે છે અહીંયા મેં રવો યુઝ કર્યો છે. એમાં 1/4 કપ જેટલું દહીં એડ કર્યું છે. જો દહીં તમારે થોડું ખાટું હોય તો ઢોકળાનો સ્વાદ છે વધારે સારો આવશે. બાકી તમારી પાસે જો કોઈ નોર્મલ દહીં હોય, મોળું દહીં હોય તો એ પણ ચાલશે. અહીંયા આપણે છે પહેલાં જ તે દહીં અને રવો બંને મિક્સ કરી દઈશું, જેથી કરીને જ્યાં સુધી આપણે ખીરું રેડી કરીએ ત્યાં સુધીમાં રવો છે એ થોડો ફૂલી જાય. અને બરાબર મિક્સ કરી અને સાઈડમાં મેં રાખી દીધું છે. હવે હું મગની દાળ લઈ લઉં છું. આ મગની દાળ છે મેં 2 થી 3 કલાક છે પલાળીને રાખી હતી. તમે સાંજે પણ પલાળીને આ દાળ રાખી શકો છો, અથવા તો સવારે તમે વહેલા જાગી જાઓ ત્યારે પલાળી દો અને પછી 2-3 કલાક પછી પણ છે આ દાળના ઢોકળા તમે બનાવી શકો છો. અને આ મગની દાળ જે કંઈ આપણે પલાળી છે એમાં જેટલું પણ પાણી હોય એને આપણે પહેલાં તો નિતારી દેવાનું છે. તમે આ રીતે કોઈ મોટી ગળણી હોય તેની મદદથી પણ ગાળી શકો છો, અથવા તો એમનામ પણ છે બધું જ પાણી તમે હાથની મદદથી છે નિતારી શકો છો. અહીં આપણે બધું જ તે પાણી છે મગનું કાઢી લીધું છે, અને આપણે આમાંથી છે થોડી એવી મગની દાળ છે એ લઈ લેશું. લગભગ 3-4 ચમચી જેટલી મગની દાળ છે મેં કાઢી લીધી છે. એને આપણે પીસવાની નથી, કેમ કે આપણે જ્યારે મગના ઢોકળા બનાવીશું, એનું ખીરું રેડી કરીશું, ત્યારે લાસ્ટમાં આપણે છે આ મગની દાળ આખી છે એ ઉમેરશું, જેથી કરીને ઢોકળામાં જ્યારે આખી દાળ આવે છે ત્યારે ખાવાની કંઈક અલગ જ મજા આવે છે. તો હવે છે મેં બધી જ મગની દાળ છે મિક્સર જારમાં લઈ લીધી છે, ને હવે છે હું એને સારી રીતે બ્લેન્ડ કરી લઉં છું. અહીંયા પાણીનો મેં બિલકુલ યુઝ કર્યો નથી, અને દહીં પણ છે માત્ર રવો પલ્લે એટલું જ આપણે યુઝ કર્યું છે. એટલે તમારે છે અહીંયા પાણીનો ઉપયોગ કરવાનો નથી, એકદમ જાડું બેટર જ રાખવાનું છે. જો તમને જરૂર લાગે તો પછી તમે છે 1-2 ચમચી જેટલું પાણી ઉમેરી અને ફરી પાછું દળી શકો છો. આ રીતની છે પેસ્ટ છે બનીને રેડી થવી જોઈએ, એકદમ થીક પેસ્ટ રાખવાની છે મગની દાળની. ને આપણે અત્યારે એને એક બાઉલમાં છે કાઢી લઈએ છીએ. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, આમાં ઘણું બધું પાણી ઉમેરી અને આ ખીરું છે એકદમ પતલું નથી કરવાનું, આવું જાડું જ તે ખીરું રાખવાનું છે. અને આપણે જે કાંઈ દહીં અને રવો છે પલાળીને રાખ્યો હતો એને પણ આપણે જે કાંઈ દાળ છે દળી છે એની અંદર એડ કરી દઈશું, અને 1 થી 2 મિનિટ જેવું છે તમારી પાસે જો કોઈ વિસ્કર હોય તો એની મદદથી, અથવા તો વિસ્કર ન હોય તો ચમચી અથવા ચમચાથી છે ફેટી લેવાનું છે. અને ત્યાર પછી આપણે એની અંદર બધા જ વેજીટેબલ ઉમેરવાના છે. તો તમારા ઘરમાં કોઈ પણ વેજીટેબલ હોય એ તમે લઈ શકો છો. અહીંયા મેં માત્ર ને માત્ર 2 જ વેજીટેબલ લીધા છે, મરચાં છે, કોથમરી છે અને ગાજર છે. આમ તો ગાજર એક જ વેજીટેબલ મેં લીધું છે, મરચાં ને કોથમરી તો એમ પણ આપણે એડ કરતા હોઈએ છીએ. તો તમે આની અંદર છે દૂધી છે, બટેટું છે એવું પણ ખમણીને નાખી શકો છો, પણ અહીંયા આપણે છે એક ગાજરનો તે અત્યારે યુઝ કર્યો છે. તો મેં અડધામાંથી અડધું જેટલું ગાજર યુઝ કર્યું છે, અને થોડી એવી કોથમરી અને 2 જે તીખા મરચાં, સુરતી મરચાં જે આવે છે, ફૂલ તીખા મરચાં હોય છે એ યુઝ કર્યા છે. અને જે આપણે મગની દાળ છે એ આપણે પહેલાં તે જ્યારે ખીરું તૈયાર કર્યું ત્યારે કાઢી લીધી હતી, એ એડ કરી દેવાની, અને તમારા સ્વાદ પ્રમાણે છે તમારે મીઠું એડ કરી દેવાનું છે, અને 2 થી 3 ચમચી જેવું તેલ એડ કરવાનું છે, જેથી કરીને આપણે જ્યારે ઢોકળા ખાઈએ ત્યારે ઘણીવાર આપણને એવું લાગે કે કોરા ઢોકળા પડે છે, ગળે ચોંટતા હોય છે. તો તમે તેલ એડ કરશો તો એવું બિલકુલ નહીં થાય.
તમને એકદમ છે ગળેથી સારી રીતે ઢોકળા છે ઉતરી જશે અને કોરા પડતા હોય ગળેથી એવું બિલકુલ લાગશે નહીં. આપણે બધું વેજીટેબલ છે અંદર મિક્સ કરી દઈએ એટલે ફરી પાછું એને છે બેટરને થોડું ફેટી લેવાનું છે. અને આપણે જેમાં પણ તમારે ઢોકળા મૂકવા હોય સ્ટીમ કરવા, ઢોકળિયું લો અથવા તો કોઈ પેન લો, એમાં તમારે પહેલેથી જ તે છે પાણી નાખી અને પાણીને ઉકળવા મૂકી દેવાનું છે, જેથી કરીને આપણે ઢોકળા મૂકીએ ત્યારે એ ઝડપથી ચડી જાય. તો અહીંયા છે તમારી પાસે કોઈ ડીશ હોય, થાળી હોય, એ તમે લઈ શકો છો. અહીંયા મારી પાસે ઢોકળાની જે પ્લેટ આવે છે એ જ છે, તો એ મેં લઈ લીધી છે અને એને છે તેલથી આ રીતે પ્રોપર ગ્રીસ કરી લેવાની છે. બધી સાઈડ છે તેલ લગાવવાનું છે, જેથી કરીને આપણે જ્યારે ઢોકળાનું ખીરું છે, ઢોકળાના પીસ કરીએ ત્યારે છે ચોંટી ન જાય. અને મેં અહીંયા છે એક આખું પેકેટ ઈનોનું છે એડ કરી દીધું છે અને એમાં થોડુંક છે ઉપરથી 1-2 ચમચી જેટલું પાણી એડ કર્યું છે અને ફરી પાછું એને ફેટી લીધું છે. આપણે જ્યારે ઈનો નાખીએ ત્યારે આપણે બહુ વાર સુધી છે ખીરું બહાર નથી રહેવા દેવાનું, નહીંતર એનો એર જે હોય છે એ ઉડી જશે. એટલે તરત જ તે આપણે જે કાંઈ પ્લેટ છે તેલથી ગ્રીસ કરી છે એની અંદર છે ખીરું એડ કરી દેવાનું છે અને ઢોકળિયામાં ઝડપથી છે આપણે આ ખીરું રેડી કર્યું છે એને મૂકી દઈશું. અહીંયા મેં ઉપરથી છે ગાર્નિશિંગ માટે થોડો મરચું પાવડર છે સ્પ્રિંકલ કર્યો છે, પણ આ ટોટલી ઓપ્શનલ છે. જો તમારે એને સ્કીપ કરવું હોય તો તમે કરી શકો છો, અથવા તો મરચું પાવડરની બદલે તમારે ચીલી ફ્લેક્સ જો એડ કરવા હોય તો એ પણ તમે કરી શકો છો. લગભગ 15 થી 20 મિનિટ જેવું છે તમારે ઢોકળાને ચડવા દેવાના છે. ને ચડી જાય પછી તમારે કોઈ પણ છરીની મદદથી અથવા તો ટૂથપીક હોય તેની મદદથી તમારે છે ચેક કરી લેવાનું છે કે ઢોકળા પ્રોપર ચડી ગયા છે કે નહીં. આમ તો 15 થી 20 મિનિટમાં આરામથી ઢોકળા ચડી જ જાય છે. તો ચડી જાય એટલે આપણે ઢોકળાને છે બહાર કાઢી લઈશું પ્લેટને અને તેને ઠંડી થવા માટે મૂકી દઈશું. અને આપણે અત્યારે જ તે છે થોડાક એવા ગરમ ઢોકળા હોય ત્યારે જ તે આપણે એની ઉપર વઘાર કરી દેવાનો છે. તો વઘારમાં અહીંયા છે મેં 3 થી 4 ચમચી જેટલું તેલ લીધું છે અને તેમાં 1.5 ચમચી જેટલી રાઈ નાખી છે. તમે જ્યારે પણ ઢોકળાનો વઘાર કરો છો ત્યારે એમાં છે રાઈનો યુઝ છે થોડો વધારે જ થતો હોય છે, એટલે આપણે છે અહીંયા 1.5 ચમચી જેટલી રાઈનો યુઝ કર્યો છે. હવે અહીંયા છે મેં જે મૂળાવાળા સુકાઈ ગયેલા મરચાં આવે છે એ 2 લઈ લીધા છે અને મીઠો લીમડો છે. ત્યાર પછી 1 પિંચ જેટલી છે હિંગ એડ કરી છે અને થોડા 1 થી 1.5 ચમચી જેટલા તલ એડ કર્યા છે. આપણો વઘાર છે એ પ્રોપર થઈ જાય એટલે આપણે એક ચમચીની મદદથી છે જે કાંઈ ઢોકળાની પ્લેટ રેડી થઈ છે તેના ઉપર થોડો થોડો વઘાર છે સ્પ્રેડ કરી દેવાનો છે. અને થોડી વાર છે આપણે ઢોકળાની પ્લેટને ઠંડી થવા દેવાની. આપણે પ્લેટને અડી શકીએ ત્યાં સુધી પ્લેટ ઠંડી થઈ જાય. કોઈ ધારવાળી છરી હોય તો એ લઈને આપણે ઢોકળાના પીસ કરી લઈશું. સૌથી પહેલાં તો છે આપણે ગોળ રિંગમાં છે છરી ફેરવી દેવાની છે. ત્યાર પછી છે ઢોકળાના પીસ તમને જે શેપમાં ગમતા હોય એ શેપમાં તમારે કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ એવા છે ઢોકળા બનીને રેડી થયા છે અને ફૂલ્યા પણ સરસ છે, જાળીદાર એકદમ ઢોકળા છે તૈયાર થયા છે. તો તમે પણ સવારમાં આ નાસ્તો ચોક્કસથી રેડી કરજો અને મને કમેન્ટ કરજો કે તમને આ ઢોકળા છે કેવા લાગ્યા. જો તમને મારી રેસીપી સારી લાગતી હોય તો એક લાઈક જરૂરથી કરજો અને તમારા જે કંઈ ગ્રુપ હોય, ફ્રેન્ડ સર્કલ હોય એમાં શેર કરજો. તો આપણા ઢોકળા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ પોચા રૂ જેવા બનીને રેડી થયા છે અને દેખાવામાં પણ સરસ એવા લાગી રહ્યા છે અને એકદમ હેલ્ધી છે. બ્રેકફાસ્ટ બનીને રેડી થશે. ચોક્કસથી આ ઢોકળા એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે તમારા ઢોકળા છે આ રીતનો ઉપયોગ કરીને કેવા બન્યા હતા. હવે મળીશું તમને નવા વિડીયોમાં. બાય બાય, ટેક કેર.